સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા બહેનોએ ભારે હાલાકી ભોગવી રહી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા અંતે બહેનોએ એકત્ર થઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। બહેનોએ તાત્કાલિક બાકી પગાર ચૂકવવાની માંગ સાથે સાથે પગાર વધારો કરીને ફિક્સ પગાર આપવા પણ ઉગ્ર માંગ કરી હતી। સરકાર મહિલાઓના સશક્તિકરણની વાતો કરતી હોવા છતાં આશા વર્કર બહેનોને પડતી મુશ્કેલીઓ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા। હું ચંદ્રિકા સોલંકી મહિલા શક્તિ સેના સંસ્થાપક एक्चुअली અહીંયા આખી સુરત જિલ્લાની આગેવાન તાલુકામાં જે થોડી બહેનો છે એમને બોલાવેલા છે અને અમારો પ્રશ્ન આશા વર્કર બહેનોનો એ છે કે 4 મહિનાથી પાયાનું આરોગ્યનું કામ કરવાવાળી આ બહેનો વરસાદ હોય 42 ડિગ્રી તાપમાન હોય કે કડકડતી ઠંડી હોય ટાર્ગેટ ઉપર ટાર્ગેટ અને આરોગ્યની તમામ યોજનાઓમાં પાયાનું કામ કરે। ગુજરાતની જનતાને સરકારના આરોગ્યની યોજનાથી લાભાન્વિત કરવાનું કામ કરે। માતા મરણ અટકાવનારી બહેનો, બાળ મરણ અટકાવનારી બહેનો, પોલિયો મુક્ત ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારત દેશને અપાવનાર આ ગુજરાતની અને સુરત જિલ્લાની આશા વર્કર બહેનો સાહેબ દુઃખ સાથે કહેવું પડે કે 4 મહિનાથી પગાર નથી મળ્યો। મામૂલી ઇન્સેન્ટિવ ક્યાં બહેનોનો લાખો રૂપિયા પગાર છે કે સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે। અદાણી અંબાણી માટે તિજોરીઓ ખુલી જાય છે અને અહીંયા ખેડૂતોના દેવા માફ નથી થતા, ગરીબ બહેનોને આટલું બધું કામ કરાવે છે, મામૂલી ઇન્સેન્ટિવ નથી આપી શકતા। લાખો રૂપિયાનો અધિકારીઓનો પગાર સાહેબ સમયસર થઈ જાય છે। સ્કૂલો ખુલી ગઈ છે અને બાળકોને ટ્યુશનમાં મૂકવા, એમને સ્કૂલમાં મૂકવા, દફતરથી લઈને બધી સામગ્રી લાવી, બાળકો જીદ કરે છે બહેનો પાસે, એમની મા પાસે કે મમ્મી અમારી સ્કૂલની ફી ભરો, અમને દફતર અને અમને ચોપડા લઈ આપો, પણ પગાર બહેનોનો થયો નથી તો બહેનો લાચાર બની ગઈ છે। અને ના છૂટકે થોડા દિવસ પહેલા અહીંયા પગાર લેવા માટે આવેલા ત્યારે અહીંયાથી હળદૂત કરીને કાઢી મૂકવામાં આવેલા કે અહીંયાથી પગાર નહીં મળે, તમારે પૈસા જોતા હોય તો તમે ગાંધીનગર જાઓ। એટલે આજે હું આગેવાન છું એમની ગુજરાત લેવલે અને મારે રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે અને માનનીય ડીડીઓ સાહેબને અને માનનીય CDHO સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરવાના છે કે બહેનોનો જેટલી પણ પગાર વધારો અને પગાર અને જે ઇન્સેન્ટિવ કામગીરીનું બાકી છે એને તાત્કાલિક ચૂકવવામાં આવે।